જોહાર જય આદિવાસી બધા મારા ભાઈ બહેનોને મારે એટલું કેવું હે, આજે ઉત્તરાયણનો આપણે 12 મહિનામાં એક દિવસ ઉત્તરાયણ આવે, પણ પતંગ ચગાવવામાં ધ્યાન દઈને ચગાવજો. આ જીવજંતુ પંખી પારેવડા છે કે ગમે પંખી હોય એ લપેટમાં નહીં આવી જાય આપણા દોરામાં, એ રીતે આપણે પતંગ ચગાવવાની છે. અને બધા ભાઈને જીવજંતુને પછી ગમે એ થાય તો એ કોને કહેવા જાય? આપણે માણાને જ કદાચ ગમે એ થાય, ચાલો માણા એમ કીધે કે ભાઈ મને આ થયું છે, તો કોઈ બીજા ભાઈ કે લઈને જાય ગમે આ દવાખાને ગમે આ જીવજંતુને જ કોઈ લઈ જવાનું છે નથી. આપણું સમજી સોચીને બધું કરજો ને એને ખાવા પીવાની કે વ્યવસ્થા બધું કરજો, દાણા નાખજો, પાણીની બધી સુવિધા એ કરવાની છે. આપણું બી કરી નાખી છે, સવારમાં બધું આપણે થઈ જાય સુવિધા. આપણે પતંગ બી સગાવી લીધા, એ બધું કર્યું, પણ આપણે બધું દેખી સમજી હોશીને કર્યું એમ. એટલે તમે મારા ભાઈઓ, તમને બી આપણે આદરું કેવું છે એમ, આપણા આદિવાસી સમાજમાં કે ગુજરાત કાઠિયાવાડ કે ગમે એ દેશમાં હોય, એ બધા ગમે એ સમાજના માણસ હોય ને, એ બધા ભાઈઓને મારા આતરી વિનંતી છે કે તમે હાંસવી સમજીને ધંધો કરજો. કે આપણે તહેવાર આવે છે એ તો 12 મહિને એકવાર આવે છે, પણ આ પંખી એકવાર જતું રહે તો પાછું ના આવે, એ સમજી જાજો એમ. પરિવારનો જીવ લેવા જાય ને, નાના બચ્ચા હોય યાત્રા હા, એને એની માયા પાસે નાના બચ્ચા હોય, એના બચ્ચાને પછી કોણ હાંસવે ને એવું બધું થાય. એના કરતાં આપણે જરીક ધ્યાન રાખવું એ સારું. જય જોહાર, જય આદિવાસી.